આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરના સાયલા ગામની સીમમાંથી પોલીસે 7 કિલોથી વધુ સૂકો ગાંજો ઝડપી પાડ્યો। લીંબડી ડીવાયએસપી અને સાયલા પોલીસની સંયુક્ત ટીમે દરોડો પાડી વાડીને ઓરડેમાંથી અંદાજે 3,95,000ના ગાંજાનો જથ્થો જપ્ત કર્યો। તપાસમાં ગોપાલ સભાણી દ્વારા બહારના રાજ્યમાંથી ગાંજો લાવી હાઈવે પરથી પસાર થતા ટ્રક ચાલકોને છૂટકમાં વેચાતો હોવાની આશંકા છે। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અરવલ્લીના મોડાસામાં યુવતીની છેડતી કરનાર 2 આરોપીની પોલીસે ધરપકડ કરી। વહેલી સવારે નોકરી જતી યુવતીની છેડતી કરવાના કેસમાં મોડાસા પોલીસે કાર્યવાહી કરી। સહયોગ ચોકડી પાસે રિક્ષા ચાલક અને રિક્ષામાં બેઠેલા અન્ય યુવકે યુવતીની એકલતાનો લાભ લઈ છેડતી કરી। સીસીટીવી ફૂટેજ અને યુવતીના વર્તનના આધારે પોલીસે મકસૂદ પઠાણ અને આદિલ શેખને ઝડપી પાડ્યા। પોલીસે બંને આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। સમાચારમાં વાત હવે રાજકોટની કરીએ તો સરદાર ગામે તંત્રની મંજૂરી વિના ખાનગી મેળો ચાલી રહ્યો હોવાનો આક્ષેપ છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા મેળામાં વિવિધ રાઇડ્સ ધમધમી રહી છે। સરકારની કડક એસઓપી હોવા છતાં સ્થાનિક સ્તરે નિયમોના પાલન સામે સવાલો ઉઠ્યા છે। એક જાગૃત નાગરિકે મેળાના આ વિડીયો જે છે એ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો। ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર કાર્યવાહી કરશે કે કેમ તે સવાલ છે। અમારા સંવાદદાતા અંકિત જોડાયેલા છે। અંકિત, આ મામલાને લઈને શું અપડેટ છે આપની પાસે? જી અંકિત, અંકિત, આ મામલાને લઈને આપની પાસે હાલ શું અપડેટ છે? વાત કરવામાં તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા લોક મેળા તેમજ પ્રાઇવેટ મેળાને લઈને એક કડક એસઓપી છે તે તૈયાર કરવામાં આવી છે। પરંતુ જાણે કે આ એસઓપીનો છેદ છે તે ઉડાડી દેવામાં આવ્યો હોય, નીતિ નિયમો છે તે નેવે મૂકી દેવામાં આવ્યા હોય ને તે પ્રકારે રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં સરદાર ખાતે તંત્રની મંજૂરી વગર છેલ્લા 2 દિવસથી મેળો છે, પ્રાઇવેટ મેળો છે તે શરૂ કરવામાં આવ્યો હોવાનો વિડીયો છે તે હાલ અત્યારે વાયરલ થયો છે। સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા વહીવટી તંત્રનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો। ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે પ્રાઇવેટ મેળાને મંજૂરી આપવામાં આવી છે તેમાં કલેક્ટર વિભાગનો કોઈ રોલ આવતો નથી। તમામ રોલ છે તે રાજકોટ શહેર પોલીસ કમિશનર અને તેમના વિભાગનો આવે છે। ત્યારે હજુ સુધી રાજકોટ શહેર પોલીસ કમિશનરના લાયસન્સ બ્રાન્ચના સૂત્રોનું જો માનીએ તો સૂત્રોના હવાલેથી ખબર મળી રહી છે કે આ મેળાને કોઈ પણ જાતની મંજૂરી છે તે લાયસન્સ બ્રાન્ચ દ્વારા આપવામાં નહોતી આવી। ત્યારે કોની રહેમ રાહે આ પ્રકારે ખાનગી મેળો છે તે છેલ્લા 2 દિવસથી ધમધમી રહ્યો છે। શું રાજકોટ શહેરનું જે આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારની અંતર્ગત એરિયા આવે છે ત્યારે શું પોલીસને પણ આ બાબતની જાણ નથી? શું મહત્વની ગણાતી જે બ્રાન્ચો છે, ડીસીપીની જે બ્રાન્ચ ગણાય છે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ મુખ્ય ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી સહિતની મુખ્ય બ્રાન્ચો છે, શું તેમના ધ્યાને પણ આ મેળો નથી? તે અંગે અનેક સવાલો છે તે હાલ અત્યારે ઉઠી રહ્યા છે। બિલકુલ, આભાર।